આવી રહ્યા છે તેની પર નજર કરીએ। ઉમરગામથી મળતા સમાચાર। વલસાડના ઉમરગામમાં ઈવીએમમાં ખામીથી મતદાન અટક્યું હોવાના સમાચાર મળી રહ્યા છે। વોર્ડ નંબર 7 પાવર હાઉસ મતદાન મથક પર ઈવીએમ ખોટકાયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। ઈવીએમ ખોટકાતા પોણો કલાક સુધી મતદારો અટવાયા છે। સવારે 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયા તમામ મતદાન મથકો પર શરૂ થઈ ગઈ છે। 2 કલાક હવે લગભગ પૂરા થવાના આરે છે। ત્યારે વલસાડના ઉમરગામમાં છેલ્લા 1 કલાકથી ઈવીએમ મશીન ખોટકાતા મતદારો હાલાકીનો સામનો કરી રહ્યા છે। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ચાલી રહેલા મતદાનની વચ્ચે મહેસાણા શહેરના વોર્ડ નંબર 6 માંથી ટેકનિકલ ખામીના સમાચાર સામે આવ્યા। અહીં કૃષ્ણના ઢાળ વિસ્તારમાં આવેલી સાર્વજનિક સ્કૂલના મતદાન કેન્દ્ર પર ઈવીએમ મશીન ખોટકાયું હોવાની વિગતો મળતી માહિતી મુજબ મતદાન કેન્દ્ર નંબર 8/10માં ઈવીએમ ખોટકાઈ જવાના કારણે મતદાન પ્રક્રિયા જે છે તે અટકી પડી હતી। વહેલી સવારથી ઉત્સાહપૂર્વક લાઇનમાં ઉભેલા મતદારો મશીન બગડતા અકળાયા હતા। ભારે રોષ જોવા મળ્યો હતો। તંત્ર દ્વારા તાત્કાલિક ટેકનિકલ સ્ટાફને બોલાવી અને મશીન રિપેર કરવાની અથવા તો બદલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા સંકેત અમારી સાથે જોડાઈ ગયા છે। સંકેત, સમગ્ર રાજ્યમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે મહેસાણા શહેરના વોર્ડ નંબર 6માં ટેકનિકલ ખામીના કારણે ઈવીએમ ખોટકાયું હોવાના સમાચાર, શું અત્યારે હાલ પણ એ જ સ્થિતિ જોવા મળી રહી છે? લોકોનું શું કહેવું છે? જો અત્યારે હાલ વાત કરવામાં આવે તો મહેસાણા જિલ્લામાં અત્યારે હાલ જિલ્લા પંચાયત હોય કે મહાનગરપાલિકા હોય કે સંપૂર્ણ જો વાતાવરણ વાત કરીએ તો અત્યારે હાલ લોકો મતદાર કુટીર સુધી આવી રહ્યા છે। પણ એમ કેમ પ્રકારે હજુ એકલ દોકલ જગ્યા ઉપર એમ કહી શકાય કે ઈવીએમ ખોટવાના જે બનાવો અત્યારે હાલ સામે આવી રહ્યા છે તેમાં તાત્કાલિક ધોરણે તેનો રિપેરિંગ કરવાની જે તજવીજ હોય છે તે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવતી હોય છે। પરંતુ અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો મહેસાણા વોર્ડ નંબર મહાનગરપાલિકા વોર્ડ નંબર 6માં જે શ્રી સાર્વજનિક કેળવણી મંડળનું જે વિદ્યા સંકુલ આવેલું છે તે વિદ્યા સંકુલની પાસે જ વોર્ડ નંબર જે 6માં એમ કહી શકીએ કે 6માં 8/3નું જે બૂથ મત કુટીર હતું તે મત કુટીર અચાનક જ બંધ થવા ગયું હતું। તે બંધ થવાના કારણે કલાક સુધી એટલે એમ કહી શકીએ કે સવારે 7 વાગ્યાથી જે લાઈનો લાગી હતી તે યથાવત રહી હતી। 8:15 8:30 સુધી યથાવત રહી હતી। પરંતુ ઈવીએમ જે મોડે સુધી આવવાના કારણે અમુક મતદારો ત્યાંથી અચાનક જવાના કારણે તેઓ નીકળી ગયા હતા। પરંતુ હજુ પણ જે ઈવીએમ હતી તે કામગીરી જે ઝડપી કરવાની હતી તે કામગીરી થવા નહોતી ગઈ। અને અત્યારે હાલ જો વાત કરીએ તો ઈવીએમ બંધ થવાના કારણે અમુક મતદારો પરત પણ ગયા હતા। તાત્કાલિક ધોરણે જાણ કરવામાં આવી, જે ઉમેદવારો છે તેમને પણ તંત્રને જાણ કરી હતી। તાત્કાલિક ધોરણે બદલવાની તજવીજ કરવામાં તંત્ર થોડું મોકળું નીવડ્યું હતું। પરંતુ અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો વોર્ડ નંબર 6નું જે આ ઈવીએમ બંધ થવા ગયું હતું તે અત્યારે હાલ ફરીવાર શરૂ કરવામાં આવ્યું છે અને હવે મત કુટીર સુધી જે મતદારો છે તે પહોંચીને પોતાનું મત આપી રહ્યા હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે। જી આભાર સંકેત, સમગ્ર માહિતી આપવા